દિવસમાં 2 વખત દરિયામાં ડૂબી જતું શિવ મંદિર ગુજરાતનું એક એવું રહસ્ય જેને જોવા હજારો ભક્તો અને પ્રવાસીઓ દરરોજ ઉમટી પડે છે। ગુજરાતના ભરૂચ જિલ્લાના કાબીકંબોઈ ગામ પાસે આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિર દેશના સૌથી અનોખા શિવ મંદિરોમાંનું એક માનવામાં આવે છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે દરરોજ 2 વખત અરબ સાગરની ભરતી દરમિયાન આખું મંદિર અને શિવલિંગ પાણીમાં સમાઈ જાય છે અને ઓટ આવતા ફરીથી દર્શન આપે છે, જાણે ખુદ સમુદ્ર દેવતા ભગવાન શિવનો જળાભિષેક કરવાવે છે। આ મંદિરનો ઉલ્લેખ શિવ પુરાણની રુદ્ર સંહિતામાં પણ જોવા મળે છે। અહીં સ્થાપિત શિવલિંગ લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળું હોવાનું માનવામાં આવે છે। આ મંદિર સાથે એક રસપ્રદ પૌરાણિક કથા પણ જોડાયેલી છે। માન્યતા અનુસાર ભગવાન શિવના પુત્ર કાર્તિકેય સ્વામી આ મંદિરની સ્થાપના કરી હતી। કથા મુજબ તારકાસુરનો વધ કર્યા પછી કાર્તિકેય સ્વામીને જાણ થઈ કે તે ભગવાન શિવના પરમ ભક્ત હતા। આ વાતથી દુઃખી થયેલા કાર્તિકેયને ભગવાન વિષ્ણુએ તે સ્થળે શિવલિંગ સ્થાપિત કરીને ભગવાન શિવની આરાધના કરવાની સલાહ આપી। ત્યારબાદ કાર્તિકેય સ્વામીએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી। આ તીર્થને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે। માન્યતા છે કે યુગો સુધી આ સ્થાન ગુપ્ત રહ્યું હતું। આ સ્થળને 7 પવિત્ર નદીઓના સંગમ સાથે પણ જોડવામાં આવે છે, જેના કારણે તેનું ધાર્મિક મહત્વ વધુ મહત્વ બની જાય છે।